2 ફેબ્રુઆરીને વિશ્વમાં વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે। On this occasion, State Forest Department દ્વારા નળ સરોવર ખાતે કન્ઝર્વેશન અને બર્ડ લવર્સ માટે એક ખાસ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેઇનલી એટ્રેક્ટિવ હતી ફોટોગ્રાફી કોમ્પિટિશન, જેમાં ગુજરાતમાંથી આવેલા ફોટોગ્રાફર્સે ફોરેન બર્ડ્સને કેપ્ચર કરવાની તક મેળવી। ફોટોગ્રાફી એક્ઝિબિશન અને કોમ્પિટિશન માટે વેટલેન્ડના વિષય પર કુલ 47 જેટલી એન્ટ્રીઓ અલગ અલગ ફોટોગ્રાફર્સ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાંથી કુલ 5 એન્ટ્રી પસંદ કરવામાં આવી હતી। જે આજનો ઇવેન્ટ થયો વેટલેન્ડ ડે જે સેલિબ્રેટ થયો એના પરથી એક જ મોરલ એક કન્ક્લુઝન છે કે નળ સરોવર વિશે બધા અવેર છે, આખું ગુજરાત આખી દુનિયા જાણે છે, પણ નળ સરોવરમાં શું એક્ટિવિટીઝ થાય છે એમાં લોકોને વધુ ઇન્ટરેસ્ટ છે અને લોકો એ જાણવા માગે છે કે કઈ કઈ એક્ટિવિટીઝમાં એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે। તો આ રીતની એક્ટિવિટીઝ જેમ જેમ વધતી જશે અને કન્ટિન્યુઅસલી આપણે અર્થ ડે છે, વેટલેન્ડ ડે છે કે બીજા કોઈ પણ નેચર રિલેટેડ ઇવેન્ટ્સ આ રીતે જેમ જેમ ઓર્ગેનાઇઝ થતા જશે, નળ સરોવરમાં લોકોની સંખ્યા વધતી જશે, ટુરિસ્ટ વધતા જશે અને એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળશે। સ્ટુડન્ટ તરીકે હું એ જોઉં છું કે મારું ભણતર પતે એની પછી હું શું રિસર્ચ કરી શકું અને કારકિર્દી શું હું ઘડી શકું, એની માટે અહીંયા આવવાનું મને એક સારો બહુમાન મળ્યું છે। તો આ વેટલેન્ડ ડેના સેલિબ્રેશનમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા વિદેશી પક્ષીઓ, જેવા કે ફ્લેમિંગો, પેલિકન્સ, વ્હાઇટ સ્ટ્રોક, ફ્લોરા, ફોના જેવા અનેક પક્ષીઓ। નોટ ઓનલી ધેટ બટ 120 સ્ક્વેર કિલોમીટરના આ સુંદર લેન્ડ નળ સરોવરને ગયા વર્ષે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી। આથી ઇન્ટરનેશનલ લેવલે પણ લોકોનું ધ્યાન આ પક્ષી અભયારણ્ય તરફ ખેંચાયું છે। આ સાથે જ ફ્યુચરમાં કેવું પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી નળ સરોવર વેટલેન્ડની પોષણ કરી ઇકોસિસ્ટમને લગતા વાઇલ્ડ લાઇફ હેબિટાટ મેનેજમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ અંગેના વિસ્તૃત મુદ્દાઓને આવરી લેતા એક પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જલપ્લાવી દિવસ માત્રાન કાર્યક્રમ છે, એક યુથ રેલી જે સ્થાનિક માણસ છે, વેકરિયા, દરજી, રાણાગઢ એવી જો સ્થાનિક ગામ છે એને સાથે લેવા માટે, તે પક્ષીની જે નુકસાન આપે છે એને અટકાવવા માટે और એને રોજીરોટી આગળ લાવવા માટે જો ઇકો ડેવલપમેન્ટની કામગીરીને શરૂઆત કરવાનું છે એના માટે જો સ્કૂલ બચ્ચે જે ગામની યુવાને ઇનકે સાથ યુથ રેલી ઉજવવામાં આવે છે। આપણે એક ઇન્ટરનેશનલ લેવલે નકશા ઉપર નળ સરોવરનું સ્થાન મળ્યું છે। ઇન્ટરનેશનલ લેવલે એનું ધ્યાન કેન્દ્રિત થશે, ઇન્ટરનેશનલ ફંડ આવશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એને કોન્સન્ટ્રેટ કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ફંડ મળશે અને એક વિકાસના સ્ટેજ ઉપર નળ સરોવરને મૂકવામાં આવશે, જેનાથી સ્થાનિક લોકોને જે બેરોજગાર માણસો છે એને મોટો ફાયદો થશે। નળ સરોવર પરથી નભતા જે માલઢોર છે, આજુબાજુના કાંઠાના ગામો છે, લોકો છે, દરેકને આનો ફાયદો થશે। તો આ વેટલેન્ડ ડે પર યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના જાણીતા પક્ષીવિદો તથા સાયન્ટિસ્ટની સાથે સાથે શહેરની સેપ્ટી યુનિવર્સિટી, ગુજરાત કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની સાથે સાથે વડોદરા, ભાવનગર અને આણંદના સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા। કેમેરામેન મહેશ વાઢેલ સાથે અનિરુદ્ધસિંહ પરમાર, સંદેશ ન્યૂઝ, નળ સરોવર।